હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુરતની ફેમસ સેવ ખમણી. અહીંયા મેં 250 ગ્રામ ચણાની દાળ લીધી હતી, તેને 5 થી 6 કલાક પલાળી દીધેલી હતી. દાળ સરસ પલળી ગઈ છે, તેના આ રીતે દબાવવાથી ટુકડા થઈ જાય છે, તમે જોઈ શકો છો. હવે આ પાણી બધું નિતારી લઈએ. હવે મિક્સર જારમાં એડ કરી દઈશું. આપણે બહારથી ખમણી લાવીએ તેમાં મરચી અને તેલ વધારે હોય છે. જો તમે આ રીતે ખમણી બનાવશો તો વારંવાર બનાવશો. હવે તેમાં મરચાં, આદુ, 8-10 લસણની કળી. જો તમે લસણ ન ખાતા હોય તો તમે જૈન ખમણી પણ બનાવી શકો છો. હવે આમાં આપણે પાણી થોડું એડ કરીશું. પાણી વધારે એડ નહીં કરીએ. પાણી ઓછું હશે તો દાળ સરસ પીચાઈ જશે અને બેટર આપણે ઘટ રાખવાનું છે. હવે તેને બ્લેન્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ બ્લેન્ડ થઈ ગયું છે. ટ્રેડિશનલ રીતે સેવ ખમણીના બેટરને પેનમાં હાથેથી હલાવીને કૂક કરવામાં આવે છે, પણ આપણે ઓછી મહેનતમાં બહાર જેવી ખમણી તૈયાર કરીશું. હવે બાઉલમાં બેટર એડ કરીશું. હવે તેમાં 1 સ્પૂન સુગર, 1 પિંચ હળદર, 1 પિંચ હિંગ, સ્વાદ પ્રમાણે નમક, 1 પિંચ લીંબુના ફૂલ એડ કરીશું. જો તમારા લીંબુના ફૂલ એડ ના કરવા હોય તો તમે દહીં અથવા લીંબુ પણ એડ કરી શકો છો. બહારની ખમણીમાં લીંબુના ફૂલ જ એડ કરવામાં આવે છે. હવે તેને સારી રીતે મિક્સ કરી એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેટી લેશું. હવે તેને 10 થી 15 મિનિટ રેસ્ટ આપી દઈશું. હવે તેને થોડી વાર ફેટી લઈએ. આ રીતે બેટર રાખવાનું છે, તમે જોઈ શકો છો. હવે તેમાં 1 સ્પૂન ઈનો એડ કરી થોડું ઉપર પાણી એડ કરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરી દઈએ. જોઈ શકો છો બેટર સરસ ફૂલીને ફ્લફી બની ગયું છે. હવે સ્ટીમરમાં પાણી ગરમ મૂકીશું. પ્લેટ લઈશું, તેમાં તેલ ગ્રીસ કરી બેટર એડ કરી દઈશું. લીંબુના ટુકડા પાણીમાં એડ કરી હવે પાણી ગરમ થઈ ગયું છે, તેમાં આપણે પ્લેટ મૂકી દઈએ. હવે ગેસની ફ્લેમ હાઈ રાખી તેને 10 થી 12 મિનિટ રહેવા દઈશું. હવે તેને ચપ્પુથી ચેક કરી લઈએ તો ચપ્પુ ક્લીન દેખાય છે, તમે જોઈ શકો છો. તો સરસ કૂક થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું. હવે ખમણીની પ્લેટને આ રીતે લઈ તેને 10 મિનિટ ઠંડુ થવા દઈશું. હવે ખમણી ઠંડી થઈ ગઈ છે, તો ચપ્પુની મદદથી આ રીતે ચલાવી તેને બીજી પ્લેટમાં પલટાવી લઈશું. હવે ચપ્પુની મદદથી આ રીતે કટ કરી તેને જોઈએ તો કેવી સરસ જાળી આવી ગઈ છે અને સરસ કૂક થઈ ગયા છે. હવે તેનો આ રીતે બધો સૂરો કરી નાખીએ. સરસ છૂટો છૂટો બન્યો છે, તમે જોઈ શકો છો. હવે પેનમાં તેલ એડ કરી તેમાં 1 સ્પૂન રાઈ, 1 પિંચ હિંગ, મરચાના ટુકડા, લીમડાના પાન, 1 કરી મરચાંને સારી રીતે સાતળી લઈશું. હવે તેમાં પાણી અને તેમાં 1 સ્પૂન ખાંડ એડ કરીશું. ખમણી થોડી ગળી હોય માટે. હવે
હવે તેને 2-3 મિનિટ પાણી ઉકળવા દઈશું. હવે તેમાં ખમણી એડ કરી સારી રીતે મિક્સ કરીશું. ગેસની ફ્લેમ ધીમી રાખી આ રીતે 5 મિનિટ ચલાવતા રહીશું. હવે ચટણી બનાવી લઈએ. ધાણા, કાચા પુદીનાના પાન, જે ખમણ બનાવ્યા હતા તેના 2 ટુકડા, મરચાં, આદુ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ 1/2 સ્પૂન, 1/2 સ્પૂન જીરું, લીંબુ, થોડું પાણી, 2 બરફના ટુકડા, જેથી તેનો કલર જળવાઈ રહે. ચટણી બ્લેન્ડ થઈ ગઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકો છો અને તેનો ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. હવે ખમણી સરસ કૂક થઈ ગઈ છે. હવે તેમાં ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેને સર્વ કરી લઈએ. પ્લેટમાં ખમણી એડ કરી કિસમિસ, સેવ, ધાણા અને દાડમથી ગાર્નિશ કરીશું. તૈયાર છે સુરતની ફેમસ સેવ ખમણી.